આપણા મગમાં હે ને 1 નંબરનો પાક આવવા માંડ્યો છે. જો મગમાં અંદર કેવો ફાલ ફૂલ છે એ બધું જે આવી ક્યાં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય દ્વારકાધીશ. તો વાગવામાં કહીને તો 8:30 થયા છે, પણ ઉનાળાનો તડકો અટાણ હે ને બપોર જેવો થઈ ગયો છે. જો દી કેટલો ઉપર ચડી ગયો. એટલે અટાણ ઉનાળામાં હે ને ગમે એ હે ને કામ હોય ને તો સવારમાં વહેલું વહેલું લાગી જવાય, નકર 8 ને 9 વાગે ને તો બપોર થઈ જાય. અને હું હે ને આવી હું મગમાં પાણી વારવા જો અને કેમ આપણા મગ. અને આજ છે ને સવારમાં હે ને હાંઢિયો આવ્યો હતો. જો હાંઢિયાના પગલા. અને જો વાંક છોડવો એ બાઠી લીધો. એની જોઈએ મગનો છોડવો હતો એ બાઠી લીધો આખો. ને આપણા મગ ઘણા મગમાં પાણી કાઢી દે. આની પહેલાં પાણી હાલતું હતું ને જઈ તો એ એમ કહેતા હતા કે હવે આના પછી એક પાણી જોશે પછી મગ પાકી જાય. પણ હજી લાગતું નથી કે આ એક પાણી મગ પાકીએ. કંઈ વાંધો નહીં, હાલો જેટલા પાણી જોશે એટલા પાકીએ ત્યાં સુધી તો કાઢવાની જોશે. અને જા આપણી સોરી કેમ બાકી સોરી. આપણા મગમાં હે ને 1 નંબરનો પાક આવવા માંડ્યો છે. જો કે મસ્ત હિંગું પાકવા માંડ્યું છે. જ્યાં પીળી થવા માંડી આ પાકી ગયું. ઘણિયું લીલિયું છે. અને જ્યાં ટુકડા મગ છે. જો ટુકડા મગમાં કેટલી હિંગું છે? 1 2 3 4 5 6 7 8 ને 9 નો જોટો છે. આ બધી હે 5 5 ને 6 ના જોટા છે. ઓલી પાસે આવી ગયા છે. હવે ને કરી દઈ મોટર ચાલુ. ને અહીંયા જોઈને કંઈક કકંડી છે. કાલચોર થવા માંડી કેમ કે વરસાદનો ટાઈમ થવા માંડ્યો છે. એટલે હવે આપણે કરી દઈએ મોટર ચાલુ. મોટર તો ચાલુ થઈ ગયો હવે. આ બાજુ જો ઉનાળું બકાલું છે, ગુવાર છે, ભીંડા છે, કાકડી છે, તુરિયા છે, વસમાં મેથીની હાઈટ છે. કાકડીમાં જો મસ્ત ફૂલ લાગવા માંડ્યા છે. તુરિયામાં મસ્ત ફૂલ લાગવા માંડ્યા. બસ થોડાક દી થાય ને એટલે કાકડી તુરિયા લાગવા માંડે. જો વેલા બહુ મસ્ત થઈ ગયા છે. અને અટાણે હે ને ઉનાળામાં બહુ વેલા મોટા ના થાય, નાના નાના હોય ને તો એમાં થવા માંડે. આ જો ગલકાન વેલા હા એ જે બહુ ઉના જેવડા નથી થયા. તુરિયાન વેલા જેવડા નથી થયા. ગુવાર બહુ સારો છે પણ હવે શું થાય જ્યાં આમાં ફૂલ લાગવા માંડ્યા છે. જો અહીંયા હે ને તરબૂચના વેલા છે. જ્યાં તરબૂચના વેલા હે ને ઉનાળામાં તરબૂચ જે ખાતા હતા ને તાજે તાજે બી કાઢી અને જો આવી ગઈ હતી. મસ્ત વેલા થઈ ગયા છે. ફૂલ લાગવા માંડ્યા છે. જો મોટર ચાલુ કરી દીધી છે. અને નાકે જો પાણી આવી ગયું છે. આ ક્યારા હે ને 12 થી 13 મિનિટ ભરાય છે. પણ મારે હે ને છે ને જોવા જાય પછી ક્યારા વારવા છે. ક્યારો જોઈ આવું કેટલી વાર લાગે છે ભરાતા. 12 મિનિટ લાગે, 13 મિનિટ લાગે. કાલે 10 મિનિટ કીધું ને એક ક્યારો કોરો રહી ગયો હતો. આજ છે ને જોવા જવું છે. હાલો હા, એટલે લાઈટ આંગળી થોડીક પહેલા વહી ગઈ હતી. ફૂલ નથી થઈ ગઈ એટલે તો કેટલા વાગે ફૂલ થાય એ તો મને ખબર છે. ઓટોમાં પડે તો ઉપર તો બંધ કેમ છે? તો આવીએ ચાલુ થઈ જાય ને એટલે મી ખોલીને જોઈ નથી. મેં કીધું બંધ આવે ભલે. એક ક્યારો કમ્પ્લીટ ભરાઈ ગયો છે. અને જો આ બીજું નાખું વાયરું છે બરાબર. અને આ નાખું છે ને આપણે વાયરું છે 8:55 8 ને 55 વાયરું છે. હવે આ ક્યારો જોવા જાઉં કેટલી મિનિટ ભરાય છે. કાલે 10-12 મિનિટ ભરાતા હતા ને ક્યારામાં એકાદો ક્યારો કોરો રહી ગયો. એટલે આજ છે ને મારે જોઈ પછી કમ્પ્લીટ કેટલી મિનિટ ભરાય એ પ્રમાણે નાકા મારવા છે. એક ક્યારો ભરાઈ ગયો છે હું જોઈએ એવી. હવે બીજા ક્યારામાં વાયરું ધોરિયો છે ધોરિયો જ થાય.
અને હવે જઈ ક્યારો જોઈ આવી, મગમાં અંદર કેવો ફાલ ફૂલ છે એ બધું જોઈ આવી, ક્યાં હિંગું બધાય હરખી છે કે ઉપર અને નીચે જ વધારે છે, આ બધી ખાવા પડી જાય આપણે અંદર જાઓ એટલે. હજી તો જો એક જ હરખી હિંગો આવે છે ને પાકલ પણ બધી એક જ હરખી આવે છે. જો અહીંયા એક પાર્યો તો આડો ધોર્યો આવી ગયો બરાબર. પછી આ બધા બે ક્યારા છે ને જોઈન્ટ કરી નાખાય, એક જ ક્યારો કરી નાખાય, ઉપર એક જ નાખું વારવાનું રહે, અહીં નાકા વારવા પડે નહીં. અને અંદર જો મગ છે ને પીરા થવા માંડ્યા છે, જો આ પાકવા માંડ્યા છે. અને હિંગો પણ જો બધી હરખી જ છે, સેટ હેઠેથી અહીં સુધી બધી હિંગો હરખી જ છે. જો આ કેવો છે મગનો ફાલ કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે મેં મગમાં કોઈ દિવસ કામ નથી કર્યું, ઉનાળું મગમાં કોઈ દિવસ કામ નથી કર્યું. અહીં ઘણા વર્ષથી વાવતા, પણ અમે હું આવી ને પછી છે ને અમે 2 વર્ષ તલ વાવ્યા અને અવાર મગ વાવ્યા છે. કેવા મગ છે કોમેન્ટ કરીને જણાવજો. જો ઓલો ક્યારો ભરાઈ ગયો છે, આ ક્યારામાં પાણી આવે છે. હાલો આપણે પાણી જો ક્યારામાં અહીં આવી ગયું છે બરાબર. અને હેઠો એટલો છેટો છે. હવે આપણે છે ને વાગવામાં ટાઈમ જોઈ લઈએ બરાબર. 9 ને 2 મિનિટ થઈ, 55 વાયરો તો એટલે 5, 6 ને 7 મિનિટ થઈ ગયા આપણે ક્યારો વાયરો ને નહીં. અને હજી 1 મિનિટ થાય આપણે હેઠે પૂછ્યું ને, 1 મિનિટ થાય એટલે 8 મિનિટ કુલ થાય. 8 મિનિટમાં જોવે છે ક્યારો ભરાઈ જશે કે નહીં. 9 ને 5 થાય એટલે 10 મિનિટ જેવું જો આ ક્યારામાં પાણી ગયું છે. હવે ક્યારો વાર નાખીએ આપણે, નાખવું જો કમ્પ્લીટ વાર નાખ્યો. કાલ છે ને 10 થી 12 મિનિટ પાણી જતું હતું ક્યારામાં, પણ એમાં એવું હતું કે પાણી છે ને ધીરું આવતું હતું. આજ છે ને પાણી થોડું વધારે આવે છે, એટલે આજ છે 10 મિનિટમાં ક્યારો ભરાઈ ગયો કમ્પ્લીટ. 10 મિનિટ જવા દેવાનો થાય આપણે પાણી. 3 ક્યારા પાયા, ત્રીજા ક્યારામાં વાયરો. અટાણામાં છે ને આ બાજુ પાછળ ઝાડવા છે ને તો એકદમ છાંયો છે. બપોર પછી ત્યાં સામો એવો તડકો આવે ને, ઓહો હાથમાં